અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ખૂબ જ ચર્ચાસ્પદ અને નામાંકિત વડોદરાના જાણીતા કન્ઝ્યુમર એક્ટિવિસ્ટ પી.વી. મુરજાણીએ ગત 8 નવેમ્બરની સાંજે પોતાની બંદૂકથી લમણે ગોળી મારી આપઘાત કર્યો હતો। આ સમગ્ર મામલે પાણીગેટ પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા। ત્યાંથી એક લાયસન્સવાળી રિવોલ્વર રિકવર કરી હતી અને સાથે જ આપઘાત પહેલા સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ કર્યો હતો, જેમાં માનેલી દીકરી કોમલ સિકલીગર અને તેની માતા સંગીતા સિકલીગરના ત્રાસને કારણે આપઘાતનો ઉલ્લેખ કર્યો હતો। આ સમગ્ર મામલે પી.વી. મુરજાણીની પત્નીએ આ બંને સામે ખંડણી અને દુષ્પ્રેરણા અંતર્ગત પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। પોલીસે બંનેને ઝડપી વધુ કાર્યવાહી કરી છે। ત્યારે મહત્વની વાત એ છે કે એક જાગૃત નાગરિક એનજીઓના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે કામગીરી કરતા પી.વી. મુરજાણી સાથે એવું તો શું થયું કે તેમણે અચાનક પોતાની જિંદગી પર પૂર્ણ વિરામ મૂકી દીધો। આ સમગ્ર મામલે તેમની પત્ની જાગૃતિ મુરજાણીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે। આ આખી ઘટનામાં માનેલી દીકરી કોમલ પોતાની જીદના કારણે હઠ પકડી અવારનવાર ઝઘડો કરતી, જેના કારણે આ પગલું ભર્યું હોવાનું જણાઈ રહ્યું છે। આ સમગ્ર બનાવ અંગે એક તથ્ય સામે આવી રહ્યું છે કે છેલ્લા કેટલાય મહિનાઓથી તેઓની માનેલી દીકરી સાથે સંબંધોમાં તિરાડ પડી હતી અને તેના જ કારણે આખી ઘટના બની છે। હાલમાં માતા પુત્રી પોલીસ સકંજામાં છે અને પોલીસે રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। 4 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે અને રિમાન્ડ બાદ હવે વધુ ચોંકાવનારા ખુલાસા થઈ શકશે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।